સાથે તમારો એવો જીવન સાથી તમને મળ્યો છે જે ભગવાનમાં ભક્તિ રાખે છે. બાકી અત્યારે ક્લબમાં અને બજારમાં ફેરવનારા ઘણા મળી શકે, પણ હવેલી એ લઈ જાય એવું કોઈ પાત્ર મળે તો એ સૌભાગ્ય માનજો તમારી જાતે. સૌથી મોટા સૌભાગ્યની વાત એ કે એ તમને યાદ અપાવે કે આજે આ ઉત્સવ છે, આટલું જરૂર કરજો, આજે આ છે, આજે દર્શન કરીને જજો, લો આ પ્રસાદની કણિકા, તમે ઓફિસમાં જતા હો તો પ્રસાદી મિશ્રી લઈને જજો. આ તમને મળે છે ને એ પણ બહુ મોટા સૌભાગ્યની વાત છે. આ સાધારણ વસ્તુ નથી, આ બહુ મોટી વાત છે. જીવનમાં સારું પાત્ર મળવું અને એમાં પણ ભગવાનની ભક્તિ કરતું પાત્ર મળવું એ બહુ મોટા સૌભાગ્યની વાત છે. કારણ તમને એમ લાગે કે તમે બહુ મહેનત કરો, દુકાને જઈને એટલે કમાઈને લાવો છો, ખરેખર તમારી પાસે લક્ષ્મી એટલે આવે છે કે તમારા ઘરે તમારા ઘરવાળા સેવા કરે છે, એટલા માટે એ પ્રભુને રીઝવે છે, એટલા માટે લક્ષ્મીજી તમારા દુકાનના દરવાજેથી ઘરમાં ઘૂસે છે. કારણ એક જ છે, કારણ કે લક્ષ્મીનો નાથ એને રોજ તમારા ધર્મપત્ની ઠાકોરજીને એવા લાલ લડાવે કે ત્યાં જ્યાં ઠાકોરજી પ્રસન્નતાથી બિરાજતા હોય ત્યાં લક્ષ્મીજી કોઈ પણ રસ્તો ગોતીને આવી જ જાય છે. અને એટલા માટે ઘરે સેવા થાય તો ભાઈઓએ ખાસ સાથ આપો, સહકાર આપો, સાથે જોડાવવું, મદદમાં રહેવું, કારણ કે આ બહુ મોટું સત્કર્મ છે, બહુ મોટા સૌભાગ્યની વાત છે. અગ્ર પૂજા પ્રભુની થાય અને એટલા માટે અગ્ર પૂજા પ્રભુની કરી અને એ સખ્યમ મધુરમની જે વાત કરતો હતો તો ગ્વાલ બાલ સખા છે અને એટલા માટે સખાઓને યાદ કરી રહ્યો છું કે તમે પણ ઠાકોરજીના સખાઓ છો. હવે તમારા ઘરે કોઈ મહેમાન આવ્યું હોય અને તમે એને જુઓ નહીં અને સીધા દુકાને નીકળી જાઓ તો પેલા ખોટું ના લાગી જાય. આટલી દૂરથી આના ઘરે રહેવા આવ્યો છે, કેટલા બહારગામથી આવ્યો અને આના ઘરે આવ્યો ને આ જોતોય નથી, સીધો દુકાને જતો રહ્યો, એનો અપમાન નથી? તો ત્રિલોકનો નાથ વૈકુંઠ છોડીને તમારા ઘરે આવ્યો હોય અને તમે એને જુઓ નહીં, સીધા દુકાને નીકળી જાઓ તો એને ખોટું ના લાગી જાય? એને એમ ના થાય કે હું મારું બધું છોડી આના ઘરે રહેવા આવ્યો અને મારી સામે જોતોય નથી? તો કમથી કમ કથામાં તમે બેઠા છો તો એટલો નિયમ તો લો કે ઘરે ઠાકોર જે બિરાજતા હોય તો રોજ એકવાર દંડવત જરૂર ઠાકોરજીને કરવા, રોજ એકવાર દંડવત કરીને જાઓ, બસ આટલો નિયમ એક લઈ. જો કેવું સૌભાગ્ય ખીલે છે, જો કેવી રીતે પ્રગતિ દુનિયામાં થાય છે તમારે. પ્રભુને વંદન, વંદન પણ એક ભક્તિ છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણો સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમાત્મ નિવેદનમ. વંદન એ પણ ભક્તિ છે. કાંઈ ન થાય તો વંદન કરીને જાઓ. સખ્યમ મધુરમ સખાઓ. અને પ્રભુ જયારે મથુરા પધાર્યા તો ઉદ્ધવ હસ્તિનાપુરમાં અર્જુન અને અર્જુનની સાથે તો પ્રભુ કેટલું સાખ્ય નિભાવ્યું છે. બધા તીર છાતીએ ઝીલી અર્જુનની રક્ષા પરમાત્માએ કરી છે. અને અહીંયા દ્વારકામાં સુદામા સખાની વાત આવી અને સુખદેવજી વર્ણન કરતા બોલ્યા, કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિય. કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિત, કૃષ્ણનો કોઈ એક સખા કોણ છે? બ્રાહ્મણ. બ્રાહ્મણ છે. બ્રહ્મવિત્તમઃ, લૌકિક ધન નથી પણ બ્રાહ્મણત્વનું ધન છે. બ્રહ્મવિત્ત છે, પોતાનું ભજનનું ધન છે. માણસે બને એટલું ભગવત નામ લેવું. ભક્તિ પણ ભજન પણ એક ધન છે, એ પણ એક બળ છે. બને તો જ્યાંથી મળે ત્યાંથી આશીર્વાદ ભેગા કરવા. માણસ જ્યાંથી પણ મળે તમને આશીર્વાદ ભેગા કરો. આશીર્વાદનું એક બળ હોય છે. કારણ કે જ્યારે તમારું દુર્ભાગ્ય આવશે અને દુર્ભાગ્ય આવે ને ત્યારે માણસનું ભાગ્ય, મહેનત, બુદ્ધિ કાંઈ સાથ ના આપે. સમય જયારે ફેરવાય ને કરવટલે સમય, ત્યારે આ બધું જ મૂકેલું રહી જાય, કોઈ કા વસ્તુ કામ ના લાગે. અને જયારે દુર્ભાગ્ય આવે ને ત્યારે પુરુષાર્થ, બુદ્ધિ આ કઈ કામ નહીં લાગે, ત્યારે ભેગા કરેલા આશીર્વાદ બળે તરી જશો તમે. ત્યારે ભેગા કરેલા આશીર્વાદ કામ લાગશે. અને એટલા માટે આ દુનિયામાં, આ જીવનમાં ભેગા કરવા જેવું કંઈક હોય તે આશીર્વાદ છે. આશીર્વાદ ભેગા કરો.
અને માંગાય નહીં. જો ઘણી વસ્તુ માંગવાની ન હોય, મેળવવાની હોય. નહીં તો ઘણા લોકો જે આને સારા આશીર્વાદ આપો ને, તો આશીર્વાદ ખરાબે હોય, સારા જ હોય, ખરાબ હોય તો શ્રાપ કહેવાય. પણ આશીર્વાદ માંગવાના ન હોય, મેળવવાના. પ્રેમ, સન્માન અને આશીર્વાદ આ માંગીને મળે ને તો એની મજા જ નથી. એ તો પ્રગટવું જોઈએ, એ તો પ્રગટાવવું પડે. આપણી નિષ્ઠા, આપણી સેવા, આપણી ભાવના સામેવાળાના હૃદયમાં આશીર્વાદ પ્રગટાવે છે. માંગીને મળે એ આશ્વાસન કહેવાય, હૃદયથી નીકળે એના આશીર્વાદ કહેવાય. તો આશીર્વાદ મેળવવાના, માંગવાના નહીં. પણ આશીર્વાદ ભેગા કરે. એમાં પણ ત્રણના આશીર્વાદ જીવનમાં મેળવવા જરૂર. માં, મહાત્મા અને પરમાત્મા. આ ત્રણના આશીર્વાદ જીવનમાં મેળવ્યા હશે તો ક્યારેય નકામા નહીં જાય. પહેલા માના આશીર્વાદ. કદાચ બધાના આશીર્વાદ નકામા જાય, પણ માના આશીર્વાદ ક્યારેય નકામા નથી જાય. અમુક સંબંધો એવા છે ને કે એનો કરજ ક્યારે ઉતરે જ નહીં. એમાં તો કરજદાર રહેવું પડે. આપણને ભલે એમ થાય કે બા એમ વાંધો નથી, પણ થોડો સ્વભાવ બદલી દે ને તો અમને વાંધો નથી. સાસુનો એમ વાંધો નથી, પણ સ્વભાવ બદલી દે ને તો એમ વાંધો નથી. જો બદલાવા બધા દુનિયામાં સંભવ હોત તો ક્યાં વાંધો જ. મહત્વની વાત છે, જેવા છે એવા સ્વીકારવા તૈયાર છીએ. બદલીને સ્વીકારવું સંભવ. કારણ કે તમે 25 વર્ષના હો, એ 60 વર્ષના હોય. હવે જે વસ્તુની તમે 25 વર્ષ પ્રેક્ટિસ કરી છે, એમણે 60 વર્ષ જે વસ્તુનો અભ્યાસ કર્યો છે, એક જીવનમાંથી જાય. કેટલી સંકટો, વિપત્તિઓ, કેવા કેવા દિવસોમાંથી નીકળ્યા. જો માણસ કઈ રીતે ઉછર્યો છે ને એ પ્રમાણે એનો સ્વભાવ બને. તો કેટલા સંકટોમાંથી એ ઉછર્યા હોય, કેવું કેવું જીવનમાં જોયું હોય, અને એને કારણે આવો સ્વભાવ થઈ ગયો હોય. પણ આપણે સમજવાનું. તમે ભણેલા છો, વહુઓ દીકરાઓને કહી, જો ભણેલા છો તો સમજો કે એ બદલાઈ ના શકે. અને અત્યારનો યુગ મિત્રતાનો યુગ છે. એટલે લોકો એમ કે બસ થોડા મોટા થાવ એટલે દીકરાને મિત્ર બનાવી લો અને પિતાને મિત્ર બનાવી લો. ખાસ યુવાનોને અપીલ કરીશ, એમને મિત્ર ન બનાવતા, એમને મા બાપ જ રહેવા દેજો. કારણ કે જીવનમાં મિત્રો તો હજારો મળશે, પણ માથે હાથ રાખીને આશીર્વાદ આપનારા માતા પિતા તો એક જ ભગવાને આપ્યા છે. એટલે એમને કહેજો કે ક્યાંક કંઈ ખોટું કરી તો ટોકજો અમને. નસીબ વાળા હોય કે જેમના ઘરમાં કોઈ ટોકનારું હોય. નહીં તો આજ કોણને કહેવા તૈયાર છે? કોઈથી ખરાબ બનવા તૈયાર નથી. પણ જેનો જીવ બળતો હોય ને એ જ ટોકે, એ જ કે. જે દિવસે મા બાપ કહેવાનું બંધ કરી દે ત્યારે માનવું કે હવે પ્રેમ ઘટી ગયો લાગે છે. નહીં તો રહી જ ન શકે. માતા